કાપીને બગાડતા દૂધીમાં ઠકાણે લઈ જવું લાગે ભાવો કાપते नहीं लई जाए जितना कम हवा तो वांधा नहीं कितनी भी आज 500 ना रिपोर्ट दे रहा माँ नंदी माँ 450 मान बता कितना बोलने वाला है ઓર્ડર વધારે 20 મણના એટલે આખા ઘરમાં મળી જાય काय मग पहिला 500 રૂપિયા શું નામ છે તમારું? રણછોડભાઈ ઉલિયાભાઈ પાસારિયા. રણછોડભાઈ ઉલિયાભાઈ પાસારિયા. અને તમારું ગામ? ચોંઢા. તાલુકો વાંસદા. હા. જિલ્લો નવસારી. બરાબર. અને તમારું નામ? દેવલભાઈ રામભાઈ સાપટા. ગામ આવધા. તાલુકો ધરમપુર. અને આ ચોંઢા. પણ આ તમારું શું થાય એમ? અહીંયા સાસરું છે તમારું. ઓકે. તો આ જે આપણે કારેલાની ખેતી છે એ તમે પાર્ટનરશિપમાં બનાવી છે કે કેવું? હા, પાર્ટનરશિપમાં બનાવી. ઓકે. તો આમ તમે કારેલાની ખેતી કેટલા વર્ષથી કરો છો? આમ તો અમે આગળ માન કે 5-7 વર્ષ પહેલા બનાવતા હતા, ત્યાર પછી 2-3 વર્ષ છોડી દીધું. ખેતીમાં સક્સેસ નહીં થયા. એટલે શું થયેલું ત્યારે? એટલે રોપીએ પણ એનો જે કઈ મળવું જોઈએ તે મળે નહીં, એટલે રોગ લાગી જાય એમ. કયો રોગ લાગી જતો? આ વાયરસ. બરાબર. એટલે એના લીધે ખેતી બંધ કરી દીધેલી એમ કારેલાને. ત્યાર પછી ગયા વર્ષથી ચાલુ કર્યું. ગયા વર્ષથી પાછી તમે કારેલાની ખેતી ચાલુ કરી. કોના માર્ગદર્શન હેઠળ? વિલાસભાઈ પટેલ. આજે આ તમારે પાસે ઉભેલા છે અહીંયા, આ સાહેબના મારફતે તમે એના માર્ગદર્શન હેઠળ તમે આ ચાલુ કર્યું. બરાબર છે. હવે આ વર્ષે વરસાદ આવી ગયો અત્યારે, અને વરસાદના કારણે ઘણું બધું નુકસાન પણ ખેડૂતોને થયું. તો કારેલાની ખેતી તમે કરી છે, તો તમારા વાડીમાં અત્યારે કંઈ નુકસાન થયું કે દેખાતું નથી? તો તમે એવા કોઈ બીજા ખેડૂતોને ઓળખો છો ખરા કે જેમને તે તમે વિઝિટ કરી હોય, મુલાકાતે ગયા હોય અને ત્યાં આગળ કંઈ પ્રોબ્લેમ છે કારેલાની ખેતીમાં, એવું ક્યાંક ખરું કે કેવું છે એમ? તમારા અનુભવની વાત કરો. તો એ લોકો કરતા અમારી વાડી સારી છે બીજા ખેડૂતો કરતા એમ. બરાબર. એટલે શું પ્રોબ્લેમ આવ્યો બીજાને ત્યાં? એટલે પીળાશ પડી ગઈ ટોટલ વાડી પીળાશ પડતી થઈ ગઈ. બરાબર. વરસાદના કારણે કે બીજું કઈ કારણ? ખબર નહીં, એ લોકોની વાડી પીળાશ પડતી થઈ ગઈ એમ. ઓકે. અને તમારી લીલીછમ છે? લીલીછમ છે. બરાબર. તો આ કારેલાની જાત કઈ? નૂર. બરાબર. હવે આ સાહેબના માર્ગદર્શન હેઠળ તમે કયું દવાનો ઉપયોગ કરો છો એ થોડીક વાત કરો. બતાવો ને, દવા કઈ તમે વાપરો છો? આ જે આ દવા છે નેટસપ કંપનીની, આ જે સ્ટીમરીજ છે, આ બાયો 99, આનો ઉપયોગ તમે કરો છો. કેટલી વખત છંટકાવ કર્યો આની અંદર? 5 વાર હશે. 5 વાર છંટકાવ થઈ ગયો. હવે આમ સાહેબ, તમારા અનુભવની વાત કરો. તમે તો બહુ બધા કારેલાની ખેતી બધાને કરાવડાવો છો અને બધાને માર્ગદર્શન આપો છો. તો આપણી જેણે ટ્રીટમેન્ટ ન કરી હોય સ્ટીમરીચ અને બાયો 99ની કે નેટસપની જે પણ બાયોફિટ પ્રોડક્ટ છે એની, એ ખેતર અને આપણું ખેતર, આ બે વચ્ચે શું તફાવત લાગે તમને? આ બે વચ્ચે તફાવત એટલો સાહેબ લાગે, અત્યારે અઠવાડિયા પહેલા જ વરસાદ અને અત્યારે ધુમ્મસ બહુ આવી ગઈ, જેના કારણે ઘણા બધા ખેડૂતો લગભગ 75% વાયરસ અને પીળા પાંદડા થઈ ગયા. અત્યારે આ અઠવાડિયા પહેલા વરસાદ આવ્યો અને ધુમ્મસ અત્યારે હાલમાં પણ છે, જેના કારણે એનો છોડનો વિકાસ અટકી જતો હોય અને પીળા પાંદડા થઈ જાય, એટલે ખેતર લગભગ એનું 75% એનું બંધ થતું જતું હોય છે ખેડૂતોનું. જ્યારે આપણે એને જે ઉપયોગ કર્યો ને, આપણે દેવલભાઈ મારા ઘરે લગભગ આ 9 વર્ષથી કામ કરે છે કારેલીમાં સાહેબ,
તો એને સજેશન કર્યું કે મેં પણ મારા સાસરે કરું કારેલા, તો 2 વર્ષથી અત્યારે આ કારેલા કરે છે, અને અત્યારે એ લોકો નૂર જાતનું કારેલા કરેલી. તો એ લોકોએ આ સ્ટીમરીચ બાય 99 અઠવાડિયામાં ઉપયોગ એ લોકો કરતા જ હોય. બરાબર. જેના કારણે આ શરૂઆત પહેલી તોડ અત્યારે થઈ છે એ લોકોની નૂર કારેલાની. હવે પછી એનું ઉત્પાદન લગભગ 1300 ખાડા જેવા મને દેખાય, તો 50 મણની આસપાસ એ લોકોનું ઉત્પાદન રહેશે સાહેબ. બરાબર છે. બીજા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશ આપવો છે? બીજા ખેડૂત મિત્ર સંદેશો એ જ છે કે એ લોકો 75% આપણે નેટશોપની સ્ટીમરીચ બાયો 99 રેપઅપ સેત બધી જ વસ્તુ જે બાયોફિટની પ્રોડક્ટ છે ખેતી માટેની, એનો 100% ઉપયોગ કરવો જોઈએ, તો આપણને આવી લીલીછમ વાળી આપણને દેખાય. મતલબ કે 75% આપણી દવાનો ઉપયોગ કરવાનો, તો 25% શું કરવાનું? 25% જરાક પેસ્ટિસાઇડ, બરાબર, ઓકે, કેમિકલનો ઉપયોગ કરવો પડે. કેમિકલનો ઉપયોગ કરવો જ્યારે થ્રિપ્સ આવતી હોય, બરાબર, અને જ્યારે એના પાંદડા પર લીલો પાવડર પડતો હોય, વ્હાઇટ પાવડર, ત્યારે ફૂગનાશકની દવા આપણે મારવી પડે સાહેબ. બરાબર. 25% આપણી અને 25% જે પેસ્ટિસાઇડ એ મૂકવી પડે. ઓકે, અને પોઝિશન મુજબ જોઈને. ઓકે, મતલબ કે કોઈ ખેડૂત જો તમારું માર્ગદર્શન લેવા માંગતો હોય, હા, તો તમારો કોન્ટેક્ટ નંબર આપો કે જેથી તમને સીધો કોન્ટેક્ટ કરે અને કારેલાની ખેતી કરવી છે તો તમે એને માર્ગદર્શન આપી શકો. ઓકે સાહેબ. તો હાલમાં અત્યારે મારે પણ કારેલા અત્યારે કરેલા જ છે સાહેબ ઘરે. તો મારો કોન્ટેક્ટ નંબર છે 99992536362538. હા, ઓકે. અને ઘરે મરચા પણ સાહેબ કરેલા છે અત્યારે. ઓકે. હવે કોઈ ખેડૂત મિત્ર તમારું ખેતર જોવા માંગતો હોય યા તો તમને મળવા માંગતો હોય તો મળી શકે, એના માટે તમારો ફોન નંબર આપો ને. 9512887484. અને દેવલભાઈ, તમારો પણ કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ તમારો સંપર્ક કરવા માંગતો હોય તો કરી શકે. બોલો. 9638 78 4535. ઓકે, બરાબર. તો હવે પછી આપણે તમારી વાડી પણ જોઈએ કે ખરેખર કેટલી લીલીછમ છે, તો આપણે અલગ અલગ છોડ ઉપર આપણે જોશું. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એને આપેલો ને દેલભાઈ ત્યાં તું કરેલા છે ને 1200 સંગ્રહ ચાલે, સંગ્રહ ખર્ચ કરતા હતા.